સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરાયું. સુરતમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું કરાયું આયોજન. સુરત પોલીસ કમિશનર, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સભ્યો દ્વારા રામલલ્લાની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાઈ. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અલગ અલગ 8 જગ્યાએ નીકળી શોભાયાત્રા. સુરત સ્ટેશન ખાતેથી દર વર્ષે મુખ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થાય છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા યોજાઈ. શહેરમાં અલગ અલગ જગ્યાએ ટોટલ 4000 પોલીસ કર્મીઓ સુરક્ષા તૈનાત. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ. જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા. રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત.